મેં સત્સંગમાં સાંભળ્યું છે કે લક્ષ્મીજીના કાયદા એટલે મનથી, વાણીથી કે વર્તનથી ચોરી ના કરવી એ છે, પણ મને સમજાતું નથી, તો દાખલા આપીને સમજાવશો? હા, એ મનથી એટલે શું? આપણી બેનપણી સરસ પર્સ લાવી હોય સ્કૂલમાં અને કંઈક એની અંદર હોય તો આપણને થાય કે હું પણ આવું પર્સ લઈશ, હું પણ આવું લઈશ. અને પછી એની પર્સમાં જોયું કે આટલી સરસ વસ્તુ છે, આવી સરસ બોલ પેન છે અને આવી વસ્તુ છે, હું લઈ લઉં, ચાલો કોઈ જોતું તો છે નહીં, બપોરે ખાલી હોય તો મનથી વિચાર કર્યો લઈ લઈએ, કોઈ જોતું નથી, એ મનથી ચોરી કરી કીધી, લીધું નથી. એમ થાય ખરું લઈશ તો પકડશે, કોણ છે નહીં ને લઈ લઈએ ચાલો ને કહેશે. એને પસ્તાવો થતો નથી, એ ગમે છે લઈ લેવાનું, ત્યારે મનથી ચોરી થઈ ગઈ. પછી બોલીએ કે ભાઈ આ પૈસાવાળાને તો લૂંટવા જોઈએ, આ ખોટું લોકો લૂંટે છે, એને તો લઈ લેવાય, કશો વાંધો નહીં, એટલે પૈસાદાર નહીં છે એના ગોટાળા, તો એ આપણે લઈ લેવાનું બોલ્યા ને તે મને વાણીથી ચોરી. અનીતિ કરાય, અપ્રામાણિકતા કરાય, આ ભ્રષ્ટાચાર બધા કરે છે, આપણે શું કામ ના કરીએ, કરવો જ જોઈએ. તે વાણીથી ચોરી કરી, બરાબર થઈ ગયું. અને વર્તનથી ખરેખર જ ભેળસેળ કરે, ઓછું આપે, એ બધું વર્તનથી ચોરી કરી કહેવાય. સમજાય ને? ઘણા લોકો નથી પૈસા લીધા હોય ને કે છે પછી વ્યાજ આપવાનું કે મારી પાસે પૈસા જ નથી, હું શું કરું, છેતરે લોકોને. તે વાણીથી, વર્તનથી બધું ચોરી થઈ ગઈ. મનથી પણ થાય કે એને શું આપવાની જરૂર છે, ખોટા એ લોકોના પડાવે છે, તો એને આપણે લીધા તો શું ખરાબ કર્યું. તે વાણીથી, મનથી ચોરી કર્યા જ કરે છે. આ ભવમાં લક્ષ્મીજીની કેમ આપણને મુશ્કેલી પડે છે? તો પૂર્વ ભવે ચોરીઓ કરી છે, કાં તો મનથી, કાં તો વાણીથી, કાં તો વર્તનથી. સમજાયું ને?